મીઠા લીમડાના પાન છે સ્વાસ્થ્ય ગુણનો ભંડાર. દરરોજ પાન ચાવવાથી શું થાય? આયુર્વેદિક નિષ્ણાતો પાસે જાણો ફાયદા. આયુર્વેદમાં કૃષ્ણ લીંબ તરીકે ઓળખાતા મીઠા લીમડાના પાનનો ઉપયોગ સદીઓથી પાચન ક્રિયા સુધારવા, શરીરને ડિટોક્સિફાય કરવા અને અનેક રોગોને રોકવા માટે કરવામાં આવે છે. ભારતીય ભોજનમાં સ્વાદિષ્ટ ઉમેરો. મીઠા લીમડાના પાન માત્ર એક સુગંધિત મસાલા જ નહીં, પણ ઔષધીય ગુણધર્મોનો ખજાનો પણ છે. આયુર્વેદમાં કૃષ્ણ લીંબ તરીકે ઓળખાતા મીઠા લીમડાના પાનનો ઉપયોગ સદીઓથી પાચન ક્રિયા સુધારવા, શરીરને ડિટોક્સિફાય કરવા અને અનેક રોગોને રોકવા માટે કરવામાં આવે છે. આધુનિક સંશોધન હવે પુષ્ટિ કરી રહ્યું છે કે કડી પત્તા ચાય પત્તામાં સુધારો કરીને શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આયુર્વેદિક નિષ્ણાતના મતે સવારે ખાલી પેટે કડી પત્તા ખાવાથી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક બની શકે છે. કડી પત્તામાં હાજર બાયોએક્ટિવ સંયોજનો અને ઉત્સેચકો શરીરના ચયાપચયને સક્રિય કરે છે, દિવસભર ઉર્જા જાળવી રાખે છે. તેઓ પાચન ઉત્સેચકોને ઉત્તેજિત કરે છે, જેનાથી પાચન ઝડપી અને સારી થાય છે. ગેસ, અપચો અથવા પેટનું ફૂલવું જેવા રોગોથી પીડાતા લોકો માટે તેઓ કુદરતી ઉપાય તરીકે સેવા આપી શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી આ ઔષધીય પત્તામાં રહેલા પોષક તત્વો અને તે પાચન અને શરીરને કેવી રીતે ફાયદો કરે છે તે વિશે જાણીએ. કડી પત્તાના પોષક તત્વો અને તેમની અસરો. કડી પત્તામાં એન્ટીઓક્સિડન્ટો, વિટામિન A, B, C અને E તેમજ આયર્ન, કેલ્શિયમ અને ફાઇબર સારી માત્રામાં હોય છે. આ પોષક તત્વો શરીરને પોષણ આપે છે, પરંતુ મુક્ત રેડિકલની તથા નુકસાન સામે પણ રક્ષણ આપે છે. નિયમિત સેવનથી લીવરનું કાર્ય સુધરે છે અને ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી ત્વચા સ્વસ્થ અને ચમકતી બને છે. કડી પત્તા પાચનમાં સુધારો કરે છે. આયુર્વેદિકના નિષ્ણાતના મતે કડી પત્તા પાચન ગુણધર્મોથી ભરપૂર હોય છે, એટલે કે તે પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે. નિયમિત સેવનથી પાચનમાં સુધારો થાય છે અને ગેસ અને અપચો જેવી સમસ્યાઓની રાહત મળે છે. કડી પત્તામાં રહેલા ઉત્સેચકો પાચન પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જેનાથી શરીર પોષક તત્વોને વધુ સારી રીતે શોષી શકે છે અને પેટને લાંબા સમય સુધી હળવું લાગે છે. કડી પત્તામાં ખાસ સંયોજનો હોય છે કે જે લાળ અને પાચન રસનું ઉત્પાદન વધારે છે. સર્જન ઓફ ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજી અનુસાર, આ ઉત્સેચકો જટિલ કાર્બોહાઈડ્રેટ અને ચરબીને સરળતાથી તોડવામાં મદદ કરે છે, જેનાથી ખોરાક મોંમાં પચવાનું શરૂ થાય છે. આ પાંદડા શરીરને ડિટોક્સિફાય કરે છે અને આયુર્વેદમાં કડી પત્તાને ડિટોક્સિફાયડ માનવામાં આવે છે, જે શરીરમાં સંચિત હાનિકારક પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. કડી પત્તાના નિયમિત સેવનથી લીવર અને કિડનીનું કાર્ય સુધરે છે. તેનાથી શરીર કુદરતી અને ડિટોક્સિફાય થાય છે. તે લોહીને શુદ્ધ કરવામાં અને ચયાપચયમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. તે એક ઉત્તમ કુદરતી શુદ્ધિકરણ તરીકે કાર્ય કરે છે. આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદિક બંને તેના ડિટોક્સિફાઇડ ગુણધર્મોની પુષ્ટિ કરે છે. સોજો અને બળતરાને નિયંત્રિત કરે છે. કડી પત્તામાં શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો છે, જે શરીરમાં સોજો, દુખાવો અને ચેપ ઘટાડવામાં મદદ કરે છે. જો તમે તમારા શરીરના કોઈપણ ભાગમાં બળતરા અથવા બળતરા અનુભવી રહ્યા છો, તો કડી પત્તાનું સેવન તેને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના કુદરતી સંયોજનો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેનાથી શરીર ચેપ સામે વધુ સારી રીતે લડી શકે છે. કડી પત્તા લીવરના સ્વાસ્થ્યને ટેકો આપે છે. કડી પત્તા લીવર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તે હેપેટોટોક્સિક ગુણધર્મોથી ભરપૂર છે, એટલે કે તે લીવરને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. તેનું સેવન ફેટી લીવર અને અન્ય લીવર સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. કડી પત્તામાં રહેલા એન્ટીઓક્સિડન્ટો લીવરના કોષોને સુધારવામાં અને તેના કાર્યને વધારવામાં મદદ કરે છે, જેનાથી શરીરની ડિટોક્સિફિકેશન પ્રક્રિયા વધુ સુધારો થાય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક. કડી પત્તા માત્ર વજન ઘટાડવામાં અને પાચન અને ફાયદાકારક નથી, પરંતુ તે ટાઈપ 2 ડાયાબિટીસના સંચાલન માટે એક શક્તિશાળી સુપરફૂડ પણ છે. આધુનિક સંશોધનો અને આયુર્વેદિક બંનેમાં તેમના ડાયાબિટીસના વિરોધી ગુણધર્મોની પુષ્ટિ કરે છે. કડી પત્તામાં રહેલા ફાઇબર અને ખનિજ શરીરના કોષોને ઇન્સ્યુલિન અને પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે, જેનાથી લોહીમાં ગ્લુકોઝ કોષો દ્વારા ઉર્જા તરીકે વધુ સરળતાથી શોષાય છે. કડી પત્તા ડાયાબિટીસ માટે પણ ઇન્સ્યુલિન પ્લાન્ટથી ઓછા નથી.